રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. વાગવામાં બપોરના 12 સવા 12 જેવું થાય છે ને આપણે આજના આ બીજો વિડીયો સવારનો જે હતો એ બી આ ટૂંકમાં 2-3 દિવસ નહોતા ઉતર્યા વિડીયો, એટલે ઉતર્યા હતા પણ એમાં ટૂંકમાં એવું થયું મેમરી ફૂલ થઈ ગઈ એટલે ડિલીટ થઈ ગયા બધા વિડીયા, એટલે ટૂંકમાં નથી મૂકી ગયા. એટલે આજે નહોતો આવ્યો ને કાલે નહોતો એવો વિડીયો, આજ આવી જશે. એ સવારનો વિડીયો આજ આવી જશે. એટલે ટૂંકમાં એવું થયું છે બધું. એટલે કાંઈ વાંધો નહીં, એવું ક્યારેક ક્યારેક હાલ્યા જ રાખતું હોય. મેમરી ફૂલ થાય એટલે પછી ડિલીટ કરવાનાય થાય, ન કરવાનાય થઈ જતા હોય. એટલે ક્યારેક ક્યારેક એવું થઈ જાય, પણ એવું બધું છે ને. હવે હું આવ્યો છું ભાત લેવા. આપણે ભાત જો તૈયાર છે, ભાત લેવા આવ્યો. આપણે ગૌ માતાના દર્શન કરી લઈ. તો બધી અહીં બાંધી છે નંદી મહારાજ. નંદી મહારાજ હવે ખાવા માંડ્યું મકાઈના પણસા કઈ. જય નંદી મહારાજ. નંદી મહારાજ તો ભાગે છે બહુ. જય નંદી મહારાજ. અને મીરાને જો હજી તડકે જ બાંધી છે. હવે કડીક ખમીને લઈ લે. અને આમ ન લે તો કાંઈ બહુ વાંધો નથી. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મીરા જો બાંધી શાંતિથી. અને આપણે ભાત જો તૈયાર થાય છે અને ભાતે લઈ જવું છે અને આરતીને તેડે જવા છે. એટલે બા અને જીયા બે કીરે. જીયા તો ભણવા ગઈ છે પણ કાનાને બેને તેડે જવા. એટલે શાકભાજીમાં ખડ છે ને એ લઈ લે. તો બા બપોરા પાણી કરે કા બા? બપોરા પાણી કાલે હે કાનું? જો કાનું ખાય છે. કાનું રામ રામ કયો મારો દીકરો? હાલો તારે આવું વાળીએ પતંગ લઈ લે કે નહીં લે? નથી લેવી. લેવી છે? નથી લેવી. અહીંયા ભાત પૂરે કેમ? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ જાવું છે. વાડીએ તમે જ ખાઈ લીધું? હા અમે ખાઈ લીધું. અમે 3 જણા બાકી તો બધાએ ખાઈ લીધું. બેનનું ટિફિન દે આવ્યા? હાલો તો દે આવ્યા ને? હાલો તો એવું બધું છે. ધાણી ફોડી લાગે કે તૈયાર લીધી? ફોડી. શું કહેવાય તેજુ એને? શું કહેવાય કાનું આને? પોપો. કેવું? પોપો. પોપો બતાલ ની બતાવ્યું તો નહીં, ખાઈ ગયો એમને કટો. બતાવવાનું બદલે ખાઈ લીધું. ધાણી હાલે ખા, મંડો ખાવા. એલા ન્યા ન હોય. હાલો મિત્રો, વાડીએ પૂગીને સીધા બપોરા કરવા બેસી ગયા છીએ. તો બપોરામાં છે વાલનું શાક છે, વાલ ને રીંગણાનું, ઘઉંની રોટલી છે, સાસ છે, લીલી ડુંગળી છે, કોબી ગાજરનો સંભારો છે. શું કે બ્રિજેશભાઈ? સારું હાલો જમવા. શેમાં ડુંગળીમાં દવા હાલે? ડુંગળીમાં દવા, માંડવીમાં પાણી. તમારે શેમાં દવા છાંટો? દવા જ નથી. તઈ તુવેર ઉતારે. તુવેર ઉતારતા હતા. પાકેલી કે લીલી? પાકેલી. તે ઠોઠા જ બનાવવાની કોઈ દી? અમને આવડવા જોઈએ ને ઠોઠા તો જ ખાલી તુવેર દઈ દઈ તોય ઠોઠા અમે જ બનાવી દેત કા? ખોલેલી ત્યાર દિવસ તો બનાવી દે. તો બધા મીંડા છે કાનૂન બધા બપોરા કરવા. ભૂખ લાગી છે ને આ તો કેવી? બહુ. હાલો બધા બપોરા કરવા. વાગી ગયા છે 3:30 જેવું થાય છે ને. આપણે ચા પાણી પીને કામે લાગ્યા હતા. જો ઓલી નીક મોહકાન બધું કમ્પ્લીટ થઈ ગયું અને આ પણ જ અહીંયા પૂગી ગયું છે. હવે આ પસાટુમાં થોડું રહ્યું જો ભાઈ રિપેરિંગ કરી જાય છે. અને મારે હવે જવું બાજરીનું વાવેતર કરવા. એટલે આ ખૂણો હવે થોડોક સીસવાનો રહ્યો છે. બાકી આ ધોરિયો ને એ બધું થઈ ગયું કમ્પ્લીટ કા? હવે આ પારો થોડોક નબળો છે, અહીંયા પાંચ ઓછી એની હિસાબે સીસી દે ને એટલે કે પાણી આમ બધું વયું જાય. અહીંયા આમ તૂટીને આમનું ટૂંકમાં શેઠા ભરવા આમ સડે ને ખોટું. અને અહીંયા આપણે કેળી રાખી છે એટલી હલે એટલી હોહરવી અડધાક વાતરની કેળી રાખી દીધી. અને આ બાજુનો ધોરિયો થઈ ગયો. બાકી જ્યાં કેળી રાખી દીધી ને એટલે હાલવા ચાલવાનું. આપણે આ કટકામ મકાઈમાં ને એમાં આવવું હોય તો ઉતર આવે. અને આ કંઈક મકાઈ જ આવી થઈ ગઈ છે. આ રીતની મકાઈ થઈ ગઈ હાઈ ક્લાસ. હવે કંઈ વાંધો નથી. હાલો હવે પસાટું રહી છે થોડી. મારે જવું છે લસણમાં આટો મારવા અને કોથરો લેવા. કારણ કે સવારે 5 વાગ્યા પાવર આવી છે એટલે કોથરાની તો જરૂર પડશે જ.
હવે કાયદેસર છે ને આજ તો છે ને ધોમે ધોમ તડકો છે એટલે જો આ લસણ કહી દઈએ આપણે તડકાનું અને અત્યારે 3 સાડા 3 જેવું થયું ને જો અત્યારે લંકાવા માંડ્યું કાયદેસર લસણ એટલે લસણને પાણીની જરૂર છે મકાઈને પાણીની જરૂર છે તલનું વાવેતર થઈ ગયું અને હવે કાયમ છે ને પાણીની થોડીક તાણ પડશે એમ ઓમ પાણીની તાણ તો નહીં પણ ટૂંકમાં ઓમ પાણીની તાણ પડશે પાણી વારવામાં એમ પણ પાવર જો અત્યારે રાત પાડી હોય ને તો સારું હું કહું તો આપણે રાતે પાણી વારી આગી અને દિવસનું ટ્રેક્ટર રાખવા જઈ આગી એટલે હવે હમણાં ભાઈને દુકાને રજા રહે અને એને પાણી વારવાનું થાય મારે વાવવા જવાનું થાય કારણ કે વાવવા જવાના આપણા ગ્રાહક હોય એટલે એમાંય બંધ હાલે નહીં અને દુકાન તો સવારમાં ઘડીક સાપડી જઈ આવે એટલે હાલે આજ તો ગયો જ નથી અને નકર તો સવારમાં ઘડીક સાપડી જઈ આવે ને તો હાલે પણ બપોર પછી સાંજે જરાક જઈ આવે તો હાલે એટલે એવું હમણાં થાશે બધું કારણ કે લસણ એ જો અત્યારે લંકાવા માંડ્યું છે લસણની પાણીની જરૂર છે મકાઈની પાણીની જરૂર છે ને તલનું વાવેતર થઈ ગયું હવે તલ એ પહેલાં પાવા પડશે અને આ બધું પાવું જોઈએ એટલે હવે આખી જમીનમાં પાણી વારવામાં એક જણો તો પાણી વારવામાં જ જોઈ કારણ કે પછી આપણે વાવવા રાખી ઘઉંમાંય વારવું પડે લસણ પાવવું પડે મકાઈ પાવી પડે તલ પાવવા પડે તલમાં જો કે 2 પિયત છે પાણી એમ હજી આપણે કંઈ કૂવામાં ખૂટતું નથી પણ વારવું તો પડે જ એમ ટૂંકમાં એવું છે બધું એમ ટૂંકમાં બધું હવે આખી જમીનમાં પિયત થઈ ગયું તો હજી નીચે 3 વીઘા તો બાકી છે એટલે એ બધું પિયત થઈ જાય એટલે તો સતત પછી એક ભાઈ તો છે ને પાણીમાં જ રહીએ અને એક ભાઈ પછી ટ્રેક્ટરમાં કે આડા હવરા ગમે કંઈક સેટિંગ તો બધું કરવું જ પડે એમાં તો કંઈ હાલશે નહીં એટલે આવું બધું હાલ્યા રાખતું હોય હાલ્યા રાખીએ લસણ હવે આમ કાયદેસર છે ને 1 નંબર થઈ ગયું એમાં કાંઈ ઘટે નહીં જો તમે ગાંજા પણ જો મસ્ત થઈ ગયા હે જો બધું અને કાઠારું પણ સારું છે કાઠારું ગોઠણ ઉપરવટ થઈ ગયું અત્યારે તો લસણ છે બહુ મસ્ત હાલો હવે આપણે છે ને આ કોથરો લઈ જવાનો ત્યાં નીકે તલની અને પછી જવા દઈ આપણે બાજરીનું વાવેતર કરવા જવાનું છે દિનેશભાઈને આમ ડેમને આપણે ધાણાને એવું વાવ્યું હતું ને એને ત્યાં જવાનું ડેમને ખૂણે એનું વવાઈ જાય પછી ગામ પાસે છે 2 જણાનો છે બાજરા વાવવાના છે કાલે પછી મગફળી જ્યારે આપણે લસણ વાવતા હતા ને ત્યારે આ 2 ટુકડા ઘટ્યા હતા ત્યારે આપણે અહીં સણા વાવ્યા હતા સણા પણ અત્યારે છે ને ફાલ ફૂલ એવા છે એની વાત જવા દો જો પોપટા આમ તો થઈ ગયા ખાવું થઈ જાય થોડાક દીમાં લાગટ ઝારું મારી ગયા જો અને ચણાને અમારે કાયદેસર છે ને 5 પાણ હોય એટલે અમારે ચણા પાકી જાય આ વખતે જ પાણી આમાં આવવા દીધું નકર દર વખતે તો આને છે ને રોકી દેતા અહીંથી આમ પછી ફોડી નાખ્યું હતું લસણ ત્યાં આપણે પાતા હોય પણ ચણાને બને એટલું ઓછું જોતું હોય કેમનું જવું કાનું પાણી વારવા જવું છે હે કેટલા વાગ્યે પાવર આવે 5 વાગે સવારમાં 5 વાગ્યે તું આવે પાણી વારવા તને સિંહની બીક નહીં લાગે નહીં ભગાવી દે ખેડૂત દીકરાને થોડીક સિંહની બીક લાગે કા એ તો રાત પાડી નથી ને રાતે વારવું પડે એમાં તો ન હાલે કા દીકુ હાલો તો હવે આપણે કામ છે ને બધું જો કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા પસાટે 2 વાતર આડા થઈ ગયા છે ઓલો ખૂણો પણ રિપેરિંગ થઈ ગયો ને હાલો જો ન્યાય રિપેરિંગ થઈ ગયું ને આપણે કોથરો લેવા ગયા તે વીવા અને અમારે કાનું જો સવારે આવી છે 5 વાગે મારે ભેગું પાણી વારવા કાદ બેટું આવે ને હાલો તો હવે સવારે સીધું છે ને પાવર આવી છે ને એટલે સીધી સાફ દબાવવાની છે બાકી બધું કમ્પ્લીટ છે જા અહીંયા છે આ ખેતરનો આ ફોલ ખોલી એટલે આમ પાણી આટો મારીને અને અહીંયા આવે અહીંથી પછી આ ધોરીઓ આમ વહી જાય જા સિંગલ ધોરીઓ આ થઈ ગયો આ બાજુનો આ બીજો ધોરીઓ એટલે આ કટકું અને ઓલી કટકીનો 2 કટકીનો અને અહીંયા નાખું ખોલો એટલે આ ઊભા ધોરીએ ચડી જાય પછી અહીંથી આ પીતું જાય આ રીતનું આખું ગોઠવણી થઈ ગઈ જો આ રીતની અહીંથી આમાં આવે અહીંથી આમ વરી જાય આમાં આમ વરી જાય ઓમાં આમ વરી જાય બધું અહીંથી હેન્ડલ થાય લ્યો અહીંયા દારની લાઈન આવી ગઈ આવડ્યા આ પણ ખુલ્લું કરવું હોય સીધું અહીંથી આવે દારનું કદાચ ભેગું ખુલ્લું કરવું હોય ઓલી પણ ઓલો બોર ત્યાંનું વી આવે અને આપણે અહીં વાડી પાસે છે એનું પણ અહીંયા બેયનું ભેગું પણ વી આવે અને વાવતા હોય મગફળી વાવતા હોય ત્યાં આપણે ખાસ એક ધ્યાન રાખવું પડે
કારણ કે અત્યારે ફટ તો ખેતરો ખેતર મારે જો અવાજમાં ફારફેર થઈ જાય બધું થાય. કારણ કે ભલે આપણે અમુક જગ્યાએ ન હોતી અડવું પડે એમ હોય, કારણ કે પાછળ બેઠા હોય સરખા દાણા કરી નાખતા હોય, પણ તોય છતાં પવનની હારે પટ અમુક ઉડતો હોય તો એ આપણા ગળામાં જતો હોય એટલે અવાજે બેસી જાય. હાથ ધોઈ નાખવાના પાણી સાબુ હુંએ, એટલે એવું ખાસ એક ધ્યાન રાખવું પડે. કારણ કે આપણે આ કાયમીનું થાય અને ખેડૂતને તો વાવે એટલી વાર જ હોય, બરાબર. તો આપણે કાયમીનું થાય એટલે આપણે એક આ ધ્યાન રાખવું પડે ખાસ. મગફળી વાવતા હોય ત્યારે પટ વધુ ભેરવતા હોય, પછી ડુંગળીને એવું વાવતું હોય તેમાં પટ કદાચ ભેરવતા હોય તો એ કાંઈ ઉડીને આપણા બાજુ આવે નહીં, અને આ મગફળીની બધું આગળ આવે એટલે એ બધું સીધું છે ને આપણા મોઢામાં નાકમાં બધે આવતું હોય. અને મને બીજી સેફટી એ કંઈ ફાવતી નથી, કારણ કે માથે ટોપી નથી ફાવતી, આંખોમાં ચશ્મા ન ફાવે, મોઢે રૂમાલ ન ફાવે, એવું બધું ઘણી વસ્તુ આપણી સેફટી હોય. પણ હોય બધું મારી પાસે, રૂમાલ હોય, ચશ્મા હોય, ટોપી હોય, બધું હોય, પણ હું ક્યારેય પહેરતો નથી. ક્યારેક પછી એવું હોય આખું બહુ બળતરા થાય, આખુંમાં બળતરા હોત થાય. અમુક એવા પાવડર આવે વિટાવેક્સ ને થાઇરમ ને આ બધા હેવી પાવડર આવે, પછી આ ડાયથેનિયમ 45 હોય કે સાપ પાવડર હોય તો એનાથી બળતરા કદાચ ઓછી થતી હોય. પણ ઓલું તો વધુ પડતું એક આ વિટાવેક્સ અને એક થાઇરમ એના પર જ્યારે મારેલા હોય ને ત્યારે વધુ બળતરા થાય, આપણું મોઢું મંડે બળવા અને આખું પણ બળતી હોય. તો આ ખાસ અનુભવ છે મારા, કારણ કે જૂના અનુભવ છે એમ, બરાબર. તો એવું આપણે ખાસ એક ધ્યાન રાખવું પડે. અને અહીંયા જો આ બધું વેફરનું પાછું આજે ઉપાડ્યું કામકાજ. કેમ ટમેટાની વેફર પાછા મીંડા બનાવવા આવી રીતે કાગળ પાથરી અને આ તો ઓહો હો આખું તગારું ફીર્યું છે. ઓળખાણ એટલું હતું કે એટલું ઓછું? હે તઈ ઓલી એટલી માંડ થઈ કા ફૂકાઈ જાય ને એટલી થઈ માંડ થોડી. એ કેટલી 2 કિલો જેટલી છે? અંદાજ આપણને કેમ ખબર પડે? 2 કિલો જેટલી છે ના, કદાચ 2 કિલો જેટલી. હજી તો બનાવ્યા જ રાખવાની છે ને કે ટમેટા હોય તો બનાવી રાખ. ટમેટા સેતા સુધી બનાવી રાખ ઘરના હે ને કા, અને મજા આવે બહુ. આ છે ને તરેલ હા હે ને ઓમ કાયદેસર હા ફરારમાં હાલે હા અને ઓમય ખાવામાં હાલે. અને વાડ ભેગા એડાય પીવે. હા આમાં એવું હોય ને રહ્યા હોય તો 2 બાયું જ રહ્યું હોય, પણ ભેગા અમે પીને ખાઈ ને એમ. ખવાય જ ને. આપણે ક્યાં આપણે તો જ આવી રીતે પહેલાં તો છે ને કાગળ પાથરીને અને તેલ આસુ સોપડી જાય. આમાં ઓલું રખાય કંઈક રોનું પોતું કાંક એવું કંઈક રાખો ને તો મજા આવે એમ. ન હાલે? એવું કંઈક રખાય. અને કાં પીસી હોય તો પીસી હાલે હોતી, પીસી પણ કલરવાળી હોય ને એ ન હાલે. ન હાલે. એટલે ઓલું સીધું છે ને આમ લાગી જ જાય, હાથ તેલવાળા ન કરવા પડે એમ. આ તગારું કઈ થઈ રહ્યા એ આપસ વાર ન લાગે પડતા, વાર ન લાગે. બની ગયું મસ્ત જો એકદમ. પછી ઓલે વખતે બનાવી છે ને તે આખી પ્રોસેસ, પણ હું નવરો હોય નહીં. બાયુને હું કહું છું ચેનલ બનાવી દઉં. એક બનાવી છે હે આરતી? બનાવી નાખવી છે ને? 2 બાયું હશે ભલે, પછી દેરાણી જેઠાણી ઉતાર્યા રાખે કા. કારણ કે આમાં તો પછી શું છે, હું જો વયો જાઉં આંકવા અને એવું થતું હોય બધું. તમે લોકો કહેજો જો બીજી ચેનલ બનાવવાની. અમારી તો ગણિત છે. તમને જો અમારા ફેમિલીના વિડીયો જોવા ગમતા હોય તો તમે તારે કહેજો કમેન્ટમાં કા બનાવી કે ન બનાવી. હા તો કમેન્ટ કરજો બનાવી કે ન બનાવી. ન બનાવવાની હોય તો કરજો, ન બનાવવાની હોય તો કરજો. તો આમાંથી જ આ રીતનું તપેલી ભરી જાય ને પછી શેની હું પાડો સમસી હું મુકાતું જતું હોય આ રીતે. આમાં બીજું કાંઈ લાંબુ ન હોય આ રીતે. અને કાંઈ કરવાની એમનું ઢગલી કરી દેવાની, એની રીતે મેળા એ ફેલાવો થઈ જાય ને એની રીતે ગોળ બની જાય. હા સારું. જગ્યા રાખવી પડે ને થોડી થોડી. જગ્યા રાખવી પડે. ઓલી બાજુ પેટ ખારું.